નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ કે ગાંધી જયંતિને દિવસે આપણે બધા ગાંધીજીને યાદ કરીએ છીએ અને એના વિચારોને આપણે વાગોળતા હોઈએ છીએ. આપણે ગાંધીજીના જીવન ચરિત્રમાંથી આપણે ઘણું બધું જીવનની અંદર ઉતારવા જેવું છે કે જે કોઈ સારા વ્યક્તિઓ હોય તો એને પોતાના જીવનની અંદર જે કાર્ય કરેલા હોય અને સમાજને જે સારો માર્ગ ચીંધેલો હોય તો એવા વ્યક્તિના વિચારોને આપણે વાગોળતા હોય અને આપણા જીવનની અંદર એ ફેરફાર કંઈક ને કંઈક કરતા હોઈએ છીએ. તો આવા ગાંધીજીને આજે આપણે 2 ઓક્ટોબરને દિવસે આપણે ખૂબ જ યાદ કરીએ અને એને આપણા સત નમસ્કાર કરીએ. હવે આપણે પાઠ 9 મમતા જયશંકર પ્રસાદ એના લેખક છે કે જે ઐતિહાસિક નાટકો ને બધું લખેલું છે અને છાયાવાદોત્તર કવિઓમાં એમનું નામ જોડાયેલું છે. છાયાવાદોત્તર કવિ છે જયશંકર પ્રસાદજી છે એ પોતે. અને ત્યાર પછી આપણે જે પાઠ અધૂરો હતો એ પાઠ આપણે પૂરો કરીએ છીએ કે ત્યાં સુધી આપણે લીધેલું હતું કે મમતા છે એ જે કાશીની અંદર જે સ્થિત છે ધર્મચક્ર વિહાર જ્યાં હતા એક સમયે ત્યાં બૌદ્ધ ધર્મના લોકો છે એ ભગવાન બુદ્ધ પાસેથી ગૌતમ બુદ્ધ પાસેથી એ પોતે દીક્ષા ગ્રહણ કરતા હતા. એ જ જગ્યાએ કે અત્યારે સાવ પડી ભાંગેલી છે તો ત્યાં ઈંટોના ઢગલા છે અને અહીંયા ઘાસ ઉગી નીકળેલું છે એવી જગ્યાએ મમતા છે એ પોતાની ઝૂંપડી બાંધીને રહે છે. આગળ અનન્યા શિવયંતોમાં એ જના પર્યુપાસતે એટલે આ છે ગીતાનો શ્લોક છે. એની અંદર કહેવામાં આવેલું છે કે આ જગ્યા છે એ પડી ભાંગેલી છે છતાં એ જગ્યાને પવિત્ર કરવા માટે કે બીજાના દુઃખથી એ ભાગી છૂટેલી છે મમતા છે એ બધા જ લોકોને સહાય કરવા માટે એ પોતે ગીતાના પાઠ કરી રહી છે અને બીજાને સમજાવે છે કે કોઈના દોષે આપણે જો દુઃખી થઈએ તો આપણે એ વ્યક્તિને સહાનુભૂતિ આપી શકતા હોઈએ બરાબર કે એના દુઃખે દુઃખી એના સુખે સુખી એ આપણી પરોપકારની ભાવના કહેવાય. पाठ रुक गया. एक भीषण और हताश आकृति दीपक के मंद प्रकाश में सामने खड़ी थी. એટલે જ્યારે મમતા છે એ આ શ્લોકે પહોંચે છે અનન્યા શિવંતો અહીંયા પહોંચે છે તો ત્યારે જ એક ભયંકર આકૃતિ વાળો વ્યક્તિ છે એ એની ઝૂંપડીના દરવાજા પાસે આવે છે અને એની સામે આવે છે. એટલે મમતા છે એ પોતે પાઠ કરતી હતી તો એ પાઠ કરતા કરતા એ પોતે રોકાઈ જાય છે. स्त्री उठी, उसने कपाट बंद करना चाहा परंतु उस व्यक्ति ने कहा माता मुझे आश्रय चाहिए. એટલે કે છે કે મમતાની પાસે કઈ લાઇટની એવી બધી વ્યવસ્થા તો હતી નહીં એટલા માટે એ પોતાની ઝૂંપડીની અંદર દીવો પ્રજ્વલિત કરી અને એ દીવાના પ્રકાશથી એ પોતે ગીતાના પાઠ કરી રહી હતી. તો એ ગીતાના પાઠ કરતી હતી તો તે જ સમયે એક ભીષણ ભયંકર આકૃતિ વાળો વ્યક્તિ છે એની ઝૂંપડી પાસે આવે છે અને એનો પ્રકાશ છે એનો પડછાયો છે એની ઝૂંપડીમાં પડે છે. નાની એવી ઝૂંપડી હોય તો પડછાયું તો સ્વાભાવિક રીતે પડે છે. એટલે તરત જ મમતા છે એ પોતે વાંચવાનું બંધ કરી દે છે અને જુએ છે કે કોણ છે. અને ત્યાર પછી એ પોતાના ઝૂંપડીનો દરવાજો છે એ બંધ કરવા માંગે છે મમતા. પણ ત્યારે એ ભયંકર આકૃતિ વાળો વ્યક્તિ છે એ મમતાને કહે છે કે માતા તમે ઉભા રહ્યો, તમારો દરવાજો બંધ ન કરો, મારે આ જગ્યાએ આશ્રય જોઈએ છે, મારે અહીંયા રહેવું છે. તુમ કોણ હો? સ્ત્રીને પૂછા. ત્યારે તરત જ એ સ્ત્રી છે ને મમતા એ પૂછે છે કે તું કોણ છે? मैं मुगल हूँ, चौसा युद्ध में शेरशाह से विपन्न होकर रक्षा चाहता हूँ. એટલે તરત જ એ કહે છે કે હું મુગલ છું અને ચોસા યુદ્ધમાંથી હું હારી ગયેલો છું અને શેરશાહથી હું હારેલો છું એટલે ત્યાંથી હું ભાગી છૂટ્યો છું અને હું મારા શરીરની રક્ષા કરવા માટે અહીંયા આવેલો છું.
इस रात अब आगे चलने में असमर्थ हूं। એટલે કહે છે કે ચોસા યુદ્ધની અંદર શેરશાહ અને મારા વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું। એમાં શેરશાહથી બચવા માટે હું મારા પ્રાણની રક્ષા કરવા માટે ત્યાંથી ભાગી છૂટ્યો છું અને હવે આગળ હું જઈ શકું તેમ નથી કે આ મારા હાથ પગ છે એ સાવ નિર્બળ થઈ ગયેલા છે, હું થાકી ગયેલો છું, ખૂબ જ તરસ લાગી છે, એટલે હું આગળ જઈ શકું તેમ નથી। क्या शेरशाह से स्त्री ने अपने ओठ काट लिए। એટલે તરત જ મમતા છે એક તો શેરશાહથી બચી અને અહીંયા આવેલી હતી કે એટલે શેરશાહનું પોતે નામ સાંભળે છે એટલે તરત જ એ કહે છે કે શું શેરશાહથી તું બચીને આવ્યો છું। એટલે તરત જ એ પોતે ખૂબ જ ક્રોધ વ્યક્ત કરે છે। ઓઠ કાટના એટલે ક્રોધ વ્યક્ત કરનાર એ મુહાવરો છે। હા માતા, એટલે તરત જ એ મુગલ છે એ પોતે કહે છે કે હા માતા, હું શેરશાહ સાથે યુદ્ધ કરતો તો યુદ્ધમાંથી એની પાસેથી ભાગી છૂટ્યો છું મારા પ્રાણ બચાવવા માટે, પરંતુ તુમ ભી વૈસે હી ક્રૂર હો। એટલે તરત જ મમતા કહે છે કે પણ તું એના જેવો જ ક્રૂર લાગે છે કે તારો ચહેરો છે એ પણ એવો કઠોર જ છે। वही भीषण रक्त की प्यास, वही निष्ठुर प्रतिबिंब तुम्हारे मुख पर भी है। એટલે તરત જ કહે છે કે શેરશાહ જેવો છે એવો જ તું અત્યારે લાગેસ કે બીજાના લોહી પીવાનો જે તારા હિંમત હોય કે તારો સ્વભાવ હોય એવું અને તારું પ્રતિબિંબ છે એ પણ એવું જ લાગે છે। કારણ કે સ્વાભાવિક રીતે છે આપણે જોઈએ છીએ કે જે વ્યક્તિ યુદ્ધ ભૂમિની અંદર યુદ્ધ કરીને આવ્યો હોય, થાકેલો પાકેલો હોય તો એ વ્યક્તિને આપણે જોઈએ એટલે એ વ્યક્તિ અને જે સ્વસ્થ વ્યક્તિ હોય, તંદુરસ્ત વ્યક્તિ હોય એને જોઈએ તો બંનેની અંદર ઘણો બધો ફેરફાર જોવા મળતો હોય છે। એટલા માટે કહે છે કે તું જ શેરશાહ જેવો જ ક્રૂર લાગેસ કે તારા ચહેરા ઉપર કે એવું જ પ્રતિબિંબ દેખાય છે કે તારે બીજાનું લોહી પીવું હોય અને બીજા ઘણા બધા લોકોનું તારે મૃત્યુ કરવું હોય ને મારી નાખવા હોય એવો જ તારો ચહેરો દેખાય છે। સૈનિક મેરી કુટી में स्थान नहीं, जाओ कहीं दूसरा आश्रय खोज लो। એટલે તરત જ મમતા એને ના પાડે છે કે હે સૈનિક, મારી કુટિયામાં તારા માટે જગ્યા નથી, તું અહીંથી ચાલ્યો જા અને બીજી કોઈ જગ્યાએ તું આશ્રય ગોતી લે અને વિશ્રામ કરજે ત્યાં જઈ। गला सूख रहा है, साथी छूट गए हैं, अश्व गिर गए हैं, इतना थका हुआ हूँ। आ इतना कहते कहते वह व्यक्ति धम्म से बैठ गया। પોતે કહે છે કે તરસ ખૂબ જ લાગેલી હતી એટલે ગળું સુકાઈ ગયું છે અને એની સાથે જે સેનાપતિને સૈનિકોને બધા હોય તો એ બધા પણ એનાથી છૂટા પડી ગયેલા છે અને એના ઘોડા છે, એના જે રથ ને ઘોડાને હોય એ પણ યુદ્ધ ભૂમિની અંદર પડી ગયા છે અને પોતે કહે છે કે હું એટલો બધો થાકી ગયો છું, એટલો થાકી ગયેલો છું, એટલું બોલતા બોલતા એને ચક્કર આવવા માંડે છે અને પોતે ધડીંગ દેતો નીચે પડી જાય છે। उसके सामने पूरा ब्रह्मांड घूमने लगा અને ત્યારે એ પોતે નીચે પડી જાય છે એટલે આખી જે પૃથ્વી છે એને ચક્કર ચક્કર ફરવા માંડે છે એટલે કહે છે કે એને ખૂબ જ ચક્કર આવે છે અને નીચે પડી જાય છે। સ્ત્રીને સોચા યહ વિપત્તિ કહાં સે આઈ। એટલે તરત જ મમતા વિચાર કરે છે કે એક મુશ્કેલીમાંથી એ શેરશાહથી બચી અને અહીંયા આવી અને શાંતિથી એ ભગવાનનું નામ લેતી હતી, ગીતાના પાઠ કરતી હતી અને શાંતિથી મારું જીવન પસાર થતું હતું અને વળી પાછી આ મુશ્કેલી ક્યાંથી આવી પડી। उसने छल दिया, मुगल के प्राणों की रक्षा हुई। એટલે મમતા છે એ પોતે એક બ્રાહ્મણ સ્ત્રી હતી અને પોતે ખૂબ જ દયાળુ સ્વભાવની હતી, કોઈનું ખરાબ કરવામાં એ પોતે માનતી ન હતી એટલા માટે એ વ્યક્તિએ નીચે પડી જાય છે એટલે એના પ્રાણ બચાવવા માટે મમતા છે એ પોતે પાણી ભરી અને આવે છે અને એને પાણી પીવડાવે છે અને ત્યારે તરત જ એ મુગલ આવેલો હતો એનો પ્રાણ બચી જાય છે। वह सोचने लगी कि ये सब अदया के पात्र नहीं, मेरे पिता का वध करने वाले आतताई ધૃણા से उसका मन विरक्त हो गया। પોતે વિચાર કરે છે એના પ્રાણની તો રક્ષા કરે છે ત્યારે તે અને ત્યાર પછી એ પોતે મનોમન વિચાર કરે છે કે આવા વ્યક્તિઓ હોય, આવા રાજા હોય એ દયાને પાત્ર નથી હોતા કે મારા પિતાની જે હત્યા છે એ આવા આતતાઈ
પોતાની હત્યા પણ આવા અત્યાચારી વ્યક્તિઓએ જ કરેલી હતી. તો એનાથી એને ઘૃણા ઉત્પન્ન થાય છે મનની અંદર અને એનાથી એ પોતે વિરક્ત થઈ જાય છે, છૂટી પડી જવા માંગે છે. એનાથી એને પોતે નફરત ઉત્પન્ન થાય છે, પોતે એને તિરસ્કારે છે અને એનાથી એ પોતે विरक्त रह जाए छे, अलग थी जाए छे. स्वस्थ होकर मुगल ने कहा, माता तो फिर मैं यहाँ से चला जाऊं. એટલે તરત જ એનાથી એ પોતે અલગ રહેવા માંગે છે, વિરક્ત એટલે છૂટી પડવા માંગે છે. અને ત્યાર પછી એ મુગલ છે એને એમ થાય છે કે ના હવે વાંધો નથી, એને પાણી પીધું એટલે એને શાંતિ મળી. એટલે તરત જ એ પોતે ધીમેથી એ પોતે ઊભો થાય છે અને કહે છે કે તો માતા હવે હું અહીંથી ચાલ્યો જાઉં છું. स्त्री विचार कर रही थी, मैं ब्राह्मणी हूँ. એટલે તરત જ એ મમતા છે એ પોતે વિચાર કરે છે કે હું તો એક બ્રાહ્મણી છું, मुझे तो अपना धर्म अतिथि देव के सत्कार का पालन करना चाहिए. એ પોતે વિચાર કરે છે કે આવા બધા લોકો છે એ બધા તો ઘણા અત્યાચારી હોય છે, એવા નફરતને પાત્ર એ લોકો હોય છે, એનાથી આપણે અલગ રહેવું જોઈએ એવું બધું પોતે વિચારે છે. પણ પાછી એને મનમાં વિચાર આવે છે, દયા આવે છે અને કહે છે કે હું એક બ્રાહ્મણી છું અને બ્રાહ્મણનો ધર્મ શું હોય કે અતિથિ દેવનો સત્કાર કરવાનો હોય, કે જે વ્યક્તિ આપણા આંગણે આવે તો એનો આપણે આદર સત્કાર કરવો જોઈએ. આપણે તુલસીદાસનો દોહો છે એ શીખી ગયા કે તુલસીદાસ છે એ પોતે ધન કરતા પ્રેમને વધારે મહત્વ આપે છે. એટલા માટે કહે છે કે આવત હિ હરસે નહીં, નૈનન નહીં સને, તુલસી વહાં ન જાઈએ, કંચન બરસે મેઘ. તુલસીદાસ કહે છે કે જે ઘરે આપણે જાય અને એ ઘરના જે વ્યક્તિઓ હોય એ વ્યક્તિ આપણે ત્યાં જાય અને ખૂબ જ આનંદ ન અનુભવે અને એ વ્યક્તિને આપણા પ્રત્યે આંખની અંદર સ્નેહ ન દેખાય તો એવા ઘરે આપણે ક્યારેય જવું જોઈએ નહીં, ભલે ત્યાં સોનાનો વરસાદ વરસતો હોય. એટલા માટે છે કે તુલસીદાસે કહેલું છે કે પોતે પ્રેમને વધારે મહત્વ આપે છે સોના કરતા. એટલે અહીંયા પણ એમ કીધું છે કે બ્રાહ્મણનો ધર્મ શું હોય કે બ્રાહ્મણનો ધર્મ એ હોય કે એમને પોતે કે અતિથિ દેવનો સત્કાર કરવો જોઈએ. જે આપણા આંગણે આવેલા હોય તો એનું આપણે બરાબર રીતે સ્વાગત કરવું જોઈએ. એના માટે એ આપણા મનની અંદર ખૂબ જ ઉત્સાહ ઉત્પન્ન થવો જોઈએ એવું એ પોતે સમજાવે છે. અને અહીંયા પણ મમતા છે એ પોતે વિચાર કરે છે કે મારે તો મારા આંગણે આવેલા હોય એનું સ્વાગત કરવું જોઈએ. પરંતુ યહાં નહીં એ સબ દયા કે પાત્ર નહીં. એટલે તરત જ મમતાને વિચાર આવે છે, મનની અંદર દ્વિધા ઉત્પન્ન થાય છે. એક બાજુ એમ કહે છે કે આ વ્યક્તિનું તો મારા આંગણે આવેલા છે તો મારે સ્વાગત કરવું જોઈએ, અને બીજી બાજુ એમ થાય છે કે અહીંયા કે આ નહીં કે આ લોકો છે એ દયાને પાત્ર નથી હોતા, આવા લોકો ક્રૂર વ્યક્તિઓ છે આ બધા. પરંતુ એ દયા તો નહીં કર્તવ્ય કરના હે. વળી પાછો વિચાર આવે છે, પરંતુ હું એના ઉપર ક્યાં દયા દાખવું છું, આ તો મારું કર્તવ્ય નિભાવવાનું છે કે જે જરૂરિયાત પડે, જે વ્યક્તિ આપણી પાસે કાંઈ માંગવા આવે તો આપણે એને તરત જ આપવું જોઈએ, આપણે એને ના પાડવી જોઈએ નહીં. અને વગર કારણે જે વ્યક્તિ માંગવા આવે તો એ વ્યક્તિ છે એનું જીવન છે એ મૃત્યુ સમાન છે. કે દરેક બાબતની અંદર કહેવામાં આવેલું છે કે આપણે જોઈએ છીએ કે કોઈની ઘરે માંગવા જવું જોઈએ નહીં, માંગવા કરતા મરવું વધારે સારું છે. અને જે વ્યક્તિ એ બીજાના ઘરે માંગવા જાય છે તો અને ના પાડે છે તો એ વ્યક્તિ તો એના પહેલા મૃત્યુ પામેલો હોય એવું કહેવાય છે. એટલે કહે છે કે વગર જરૂરિયાતે કોઈના ઘેર આપણે માંગવા જવું જોઈએ નહીં. तब मुगल अपनी तलवार टेक कर उठ खड़ा हुआ
ત્યાર પછી મમતા વિચાર કરે છે કે હું તો અત્યારે મારું કર્તવ્ય નિભાવું છું, અને ત્યારે મમતા એને ના પાડે છે અને મમતા પોતાના મનની અંદર એ વિચાર કરતી હોય છે. તો ત્યારે એ મુગલ છે એ પોતાના તલવારના ટેકે માંડ કરીને પોતે ઊભો થાય છે અને એ પોતે બહાર જવા જાય છે. મમતા ને કહા, ક્યાં આશ્ચર્ય હે કે તુમ ભી છલ ન કરો, ઠહરો. એટલે તરત જ મમતાને એક વખત એ બીતી ગઈ છે, એટલા માટે એ કહે છે કે એ શું ભરોસો તારો, કે શું હું કેવી રીતે હું વિચારી લઉં કે તું મારી સાથે છલ એટલે કપટ. એવું કેવી રીતે વિચારી લઉં કે તું મારી સાથે કપટ નહીં કર. એટલે છે કે ઊભો રહે. છલ નહીં તબ નહીં સ્ત્રી જાતા હું. એટલે તરત જ એ મુગલ છે પોતે વિચાર કરે છે કે છલ એટલે કહે છે કે કપટ, શું કપટ કરીશ, અને એમાંય પાછો એક સ્ત્રી સાથે નહીં. तैमूर का वंशधर श्री से छल करेगा, जाता वो भाग्य का खेल है. એટલે કહે છે કે તૈમૂરનો જે રાજવંશધર છે, એટલે કહે છે કે તૈમૂર લોકો છે એનો જે એનો વારસદાર છે એ વ્યક્તિ શું એક સ્ત્રી સાથે કપટ કરશે? નહીં, ક્યારેય નહીં કરું, એવું પોતે વિચાર કરે છે અને કહે છે કે ભાગ્યના આ તો ખેલ છે. પોતે વિચાર કરે છે કે એક દિવસ એ પોતે સિંહાસન ઉપર બેઠો બેઠો એ બધાને ઓર્ડર કરતો હોય, બીજાને જે જરૂરિયાત હોય એ માંગતો હોય, એની પાસે ઓર્ડર કરતો હોય, અને આજે આ વ્યક્તિને એક સામાન્ય ઝૂંપડીમાં પણ પોતાના પ્રાણની રક્ષા કરવા માટે આશ્રય મળતો નથી. એટલા માટે એ પોતે વિચાર કરે છે કે આ તો નસીબના ખેલ છે કે ક્યારેક રાજ સિંહાસન ઉપર અને ક્યારેક સામાન્ય ઝૂંપડી ઉપર પણ નહીં એમ. એટલા માટે કહે છે કે આ તો નસીબના ખેલ છે. ममता ने कहा, यहाँ कौन दुर्ग है, यही चौपड़ी न, जो चाहे ले लो, मुझे तो अपना कर्तव्य निभाना पड़ेगा. એટલે તરત જ એ કહે છે કે તું તો તૈમૂરનો રાજવંશધર છે અને તું આ મારી સામાન્ય ઝૂંપડીની અંદર આશ્રય માંગવા આવેલો છે, અને અહીંયા કોઈ મોટો એવો કિલ્લો નથી, આ એક સામાન્ય મારી પાસે ઝૂંપડી છે, તો આ સામાન્ય ઝૂંપડી જ ને, અને એ તારે જોઈ છે ને, તો કાંઈ વાંધો નહીં, તું મારી આ ઝૂંપડી લઈ લે, અને મારે તો મારું કર્તવ્ય જ નિભાવવું પડશે. જાઓ ભીतर થકે હુએ પથિક, तुम चाहे कोई भी हो, मैं तुम्हें आश्रय देती हूँ. એટલે તરત જ મમતા એને આશ્રય આપે છે અને કહે છે કે જા, તું થાકેલો છું, તું અંદર જઈ, ભીતર એટલે અંદર, કે તું અંદર જઈ અને વિશ્રામ કર, અને હું તને એ આ મારી ઝૂંપડી આપું છું, તું એની અંદર જા, તું ગમે તે હોય, મારે એ કાંઈ જાણવું નથી. સબ અપના ધર્મ છોડ દે તો ક્યાં મેં ભી છોડ દઉં. એટલે મમતા કહે છે કે બધા જ લોકો એ બીજા ઘણા બધા વ્યક્તિઓ સાથે છળ કપટ કરતા હોય અને બીજાને હેરાન પરેશાન કરતા હોય, એને દગો દેતા હોય, તો કહે છે કે મારે પણ શું મારો ધર્મ છોડી દેવો? અને હું એક બ્રાહ્મણી છું અને અત્યાર સુધી હું સત્યનિષ્ઠ થઈ રહી છું કે મેં મારો ધર્મ છોડ્યો નથી, તો શું આ અત્યારે મારે મારો ધર્મ છોડી દેવો? मुगल ने चंद्रमा के मंद प्रकाश में वह महिमामय मुखमंडल देखा. એટલે આ મુગલ છે એમને ચંદ્રમા કે મંદ પ્રકાશ में, કે રાત્રિનો અંધકાર હતો, એ ચંદ્રનો જે પ્રકાશ એની ઝૂંપડીની અંદર પડતો હતો, એ પ્રકાશની અંદરથી એને આ મહિમામય મુખમંડલને જોયું. એટલે કે છે કે આ મમતાનો જે ભાવ વિભોર હૃદય છે અને દયાળુ સ્વભાવ વાળો જે ચહેરો છે, એને આછા પ્રકાશે પોતે એને જુએ છે. उसने मन ही मन नमस्कार किया. એટલે તરત જ એ મુગલ છે એને આશ્રય મળ્યો, એટલે તરત જ એ મમતાને મનોમન એ પોતે નમસ્કાર કરે છે. ममता पास की टूटी हुई दीवारों में चली गई, भीतर थके पथिक ने झोपड़ी में विश्राम किया. અને ત્યાર પછી મમતા છે એ પોતે આ અજાણ્યા વ્યક્તિ સાથે પોતાની ઝૂંપડીમાં તો રહી શકે નહીં, એ નાની એવી એમાંય ઝૂંપડી હતી. એટલે તરત જ મમતા છે એ પોતાની ઝૂંપડીમાંથી નીકળે છે અને મુગલ છે એની અંદર આવે છે. મુગલ અંદર આવે છે અને એ પોતે આછા પ્રકાશની અંદર એનો ચહેરો જોવે
છે એને નમસ્કાર કરે છે અને મમતા ત્યાંથી નીકળી જાય છે અને મમતા ત્યાંથી નીકળી અને એ પોતે એની બાજુમાં જે તૂટેલી ફૂટેલી છે દિવાલો વાળી જગ્યા હતી અહીંયા મમતા એ રહે છે। ભીતર થકે પથિકને ઝોપડી में વિશ્રામ किया અને ત્યાર પછી આ થાકેલો છે મુગલ બાદશાહ હતો એ પોતે અંદર જઈ અને વિશ્રામ કરે છે, આરામ કરે છે અને રાત એ પોતે ત્યાં વિતાવે છે। કે આપણે જોઈએ છીએ કે અંતના સમયે કે આપણે ગમે ત્યાં બહાર જતા હોય, ખૂબ જ તરસ લાગેલી હોય કે ભૂખ લાગેલી હોય તો ત્યારે આપણને કોઈ ગમે તેવું પાણી હોય આપે, આપણને ખારું આપે, મોરું આપે કે ગમે તેવું પાણી આપે અને જેનાથી આપણી તરસ છીપાય અને ત્યારે આપણા અંતરાત્માથી જે શબ્દો નીકળે એ શબ્દ છે એ સામેવાળા વ્યક્તિને બરાબર રીતે લાગી જતા હોય, એ આશીર્વાદ આપણા કહેવાય। એટલે અહીંયા પણ એવી છે કે પોતાનો પ્રાણ બચાવવા માટે એ મુગલ બાદશાહ છે એ મમતા પાસે આશ્રય માંગે છે અને જો મમતા એને આશ્રય ન આપે તો આ મુગલના પ્રાણની રક્ષા થાત નહીં। એટલા માટે એ પોતે મુગલને આશ્રય આપે છે, મુગલ ત્યાં રહે છે અને એ રાત વિતાવે છે અને જો મુગલ ત્યાં ન રહ્યો તો શેરશાહના સૈનિકો આવી અને પાછા આ મુગલ બાદશાહને મારી નાખે। એટલા માટે એના પ્રાણની રક્ષા કરે છે અને મુગલના પ્રાણો બચી જાય છે। રાત દિવસમાં આખી રાત એ પોતે ત્યાં વિશ્રામ કરે અને બીજે દિવસે સવારે ત્યાંથી ચાલ્યો જાય છે। આવી જ રીતે કે આપણે જોઈએ છે કે જીવનની અંદર કે કોઈ અતિથિ સત્કારનું ખૂબ જ મહત્વ હોય છે। આ ટોપિકની અંદર આપણને શું કીધેલું કે આતિથ્ય સત્કાર કે સૌ પ્રથમ આપણે છે ને આપણો ધર્મ ચૂકવો જોઈએ કોઈ પણ કપરી પરિસ્થિતિની અંદર। ઘણી બધી વખત એવું પણ બનતું હોય છે, કઠોર પરિસ્થિતિ હોય, આપણે બીજા કોઈને મદદ કરી પણ ન શકીએ તો પણ બને ત્યાં સુધી આપણને બીજાને મદદ કરવી જોઈએ। એટલું બધું ક્રૂર પણ નહીં થવાનું કે જેથી કરીને બીજા લોકોને નુકસાન પહોંચે। તો આપણે બરાબર રીતે આપણે વિચારવું કે આપણે બીજાને વધારે ન દઈ શકીએ તો કાંઈ નહીં, પણ સામાન્ય કે આપણે બીજા પ્રત્યે દયા તો દાખવવી જોઈએ કે આપણે મમતા જેટલી આપણે મદદ ન કરીએ પણ સામાન્ય કોઈને કાંઈ વાગ્યું હોય તો આપણે થોડું ઘણી આપણે મદદ કરી શકીએ એટલું કરવાનું। સાવ ક્રૂર નહીં થવાનું, કઠોર હૃદયનું નહીં બનવાનું, દયાળુ આપણો સ્વભાવ રાખવાનો અને જે આપણા આંગણે આવેલા હોય તો આપણે સામાન્ય એટલું તો કહેવાનું, ભલે આપણે ઓળખતા હોય કે ન ઓળખતા હોય પણ આવો આવકાર તો મીઠો આપવાનો જ। કે આપણે કીધું છે કે હજી તારા આંગણીએ પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે, કાવ્ય છે ને ગુજરાતીની અંદર, તો એ કાવ્યની અંદર પણ કહેવામાં આવેલું છે। અને આપણે સામાન્ય રીતે આપણે એટલી તો આપણને ખબર પડવી જ જોઈએ, એટલા તો આપણા સંસ્કાર હોવા જ જોઈએ કે આપણે આંગણે આવેલા હોય, ઓળખતા હોય કે ન ઓળખતા હોય પણ આપણે આવકાર તો એને મીઠો આપવો જ। તુલસીદાસ પણ છે એ ધન કરતા પ્રેમને વધારે મહત્વ આપે છે અને આપણે આંગણે આવેલા હોય એનું સ્વાગત બરાબર રીતે કરવું જોઈએ। હવે પછીનો છે બાકીનું છે એ આગળ પછીના વિડિયાની અંદર આપણે લેશું। અસ્તુ।